આજની ધર્મકથા. પ્રણામ. સમ્રાટ સંપ્રતિ અને એમના જીવનની ભવ્યતમ વાતો. નિશિત ચૂર્ણી નામનો પ્રાચીન ગ્રંથ અને એ ગ્રંથની અંદરથી ઉદ્ધૃત કરવામાં આવેલી આ આખીને આખી કથા, આખો ને આખો મૌર્ય વંશનો કાળ, ઇતિહાસ, એ સમયની ભારતની પરિસ્થિતિ, અન્ય ધર્મીઓની સ્થિતિઓ અને જૈન ધર્મનો જે રીતે પ્રચાર થયો, જૈન ધર્મની જે જાહોજલાલી થઈ, એ બધી જ વાતોનું તાદ્રશ વર્ણન આ નિશિત ચૂર્ણી નામના ગ્રંથની અંદરમાં આપવામાં આવ્યું છે. આપણો અભ્યાસ છે ને બહુ જ સામાન્ય થઈ ગયો. 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણથી આગળ વધવામાં મહદઅંશે લોકો થોડા આળસુ થયા. જે આગળ વધે છે એ બીજા બધા અભ્યાસના સૂત્રો છે, એ સૂત્રોમાં આગળ વધે. એટલે આગમ ગ્રંથોના અનુવાદ અથવા આગમ ગ્રંથોને ગુરુગમથી ભણવાની જે એક આખી પ્રણાલિકા આપણે ત્યાં હતી, છેક હમણાં ધર્મસુરી મહારાજ સાહેબ આદિ, આચાર્ય ભગવંતો લબ્ધિસુરી મહારાજ સાહેબ આદિ થયા ત્યાં સુધી ભગવતી સૂત્ર આદિ ગ્રંથો, એ ગ્રંથોને શ્રાવકો ભણતા હતા બહુ રસપૂર્વક. 4 મહિના સુધી મહાત્માઓ એક જગ્યાએ સ્થિરવાસ થાય શેષકાળમાં અથવા ચાતુર્માસમાં, અને એ આખો ગ્રંથ ભણાવે. અને શ્રાવકો બહુ જ મોટી સંખ્યામાં, શ્રાવિકાઓ તો ખરા જ હશે જ કદાચ, પણ શ્રાવકો મૂળમાં એ બહુ મોટી સંખ્યામાં આવી રીતે એનું લેખન વગેરે કરતાં ભણે અને એનાથી પ્રબુદ્ધ બને. એનાથી એમની બુદ્ધિ જે છે એ શાસ્ત્ર પરિકર્મિત બને. જે વિવેક દ્રષ્ટિ શાસ્ત્રમાં શ્રાવક માટે કે સંતો માટે કીધી છે, એ વિવેક દ્રષ્ટિ આ આગમોના જ્ઞાનથી આવે. એટલે જ્યારથી આ આખી પ્રણાલિકા લૂઝ થઈ ગઈ કે ભગવતી સૂત્ર આદિ આગમ ગ્રંથો ભણવા ગુરુગમથી, એના કારણે શ્રાવકોની અંદરમાં કેટલાક વિવેકો પ્રગટવાના બંધ થઈ ગયા. અને એના કારણે શ્રાવકોના ઘરની પરિસ્થિતિઓ એ એકદમ બિસ્માર થવા લાગી. આજે આપણે વિચાર કરીએ તો ધર્મ ક્રિયાઓ પ્રચુર વધી, પણ આપણા ઘરોમાંથી ધર્મ એ ધીરે ધીરે લુપ્ત થતો જતો હોય એવી સ્થિતિમાં આવતા ગયા. એક પેઢી સુધી બધો જ ધર્મ રહે, ક્રિયાત્મક ધર્મ, પણ એ પછીથી ઘરમાં પરંપરામાં કંદમૂળ આવવું, કે પછી અભક્ષણ ઘરમાં લાવવું, કે પછી જેમાં અતિશય હિંસા છે એવા બ્રેડ, બટર, ચીઝ જેવી વસ્તુઓ, એ બધું એટલું બધું સામાન્ય થઈ ગયું કે આજે હવે એનો વિરોધ કરતાં પણ કોઈની જીભ ઉપડતી નથી, કારણ કે એ બધે કોમનલી એક્સેપ્ટેડ થઈ ગયું. ગ્રંથોના જ્ઞાન મેળવવાની જે સુષુપ્તતા શ્રાવકોએ કેળવી, અને મુનિ ભગવંતો, આચાર્ય ભગવંતો દ્વારા એ વિષયની અંદરમાં કોઈ આગ્રહ ન રહ્યો કે આ તો ભણવું જોઈએ ભાઈ, તમારે ટ્રસ્ટી બનવું છે, સંઘમાં આગળ પડતા કાર્યકર્તા બનવું છે, તો તમારે કેટલાક આગમ ગ્રંથો ભણવા જોઈએ, જૈન ધર્મનો વિવેક તમને આવડવો જોઈએ. આવું કોઈ પણ જાતનું બંધન ન રહેતા અત્યારે આપણે જે પરિસ્થિતિમાં છીએ એ અત્યંત દરિદ્રી કહી શકાય કદાચ, એવી ખરી. ક્રિયાઓની ભરમાર છે, પણ ભવિષ્ય શું હશે એનો કોઈ જવાબ આપણી પાસે નથી. એટલે સમ્રાટ સંપ્રતિની આ કથા નિશિત ચૂર્ણીમાંથી લેવાનું કારણ આ છે કે આપણને એ જાહોજલાલી ખ્યાલ આવે કે આગમ ગ્રંથોની અંદરમાં જે જ્ઞાન છે અને જે ઊંડાણ છે અને જે સત્યતા છે, એ દરેક વસ્તુઓ આપણા મન પર બહુ જ ઊંડી અસર કરે છે અને આપણને જીવન જીવવાનો એક માર્ગ આપે છે. આપણે ગયા વખત સુધી જોયું કે સમ્રાટ સંપ્રતિએ અભિગ્રહ કર્યો. મારે નિત્ય પ્રભાતે એક નવા મંદિરના ખાતમુહૂર્તના સમાચાર સાંભળ્યા પછીથી દંતધાવન એટલે કે દાતણ કરવું. આ જે નિયમ હતો, વિચાર્યો હતો એમણે, એ નિયમ ઘણા બધા લોકોથી ઇન્ફ્લુઅન્સ થયો. એમના માતાશ્રી શરદ બાળાજી સૌથી પહેલું ઇન્ફ્લુઅન્સ એમનું. એ પછીથી પ્રાપ્ત થયેલા આર્ય સુવસ્તીસુરી મહારાજ, પૂર્વ ભવના ઉપકારી ગુરુ ભગવંત, કે જેમણે આ ભાવમાં પણ અનન્ય ઉપકારો કરી અને એમના મનને
ધર્મ શ્રવણ દ્વારા ભાવિત કરાવડાવ્યું. આપણે ખાલી ગેસ કરીએ ને કે આપણે અત્યારે ઓફિસ કે બિઝનેસમાં જઈએ છીએ અને તેમ છતાં પણ ધર્મની કેટલીક વાતો સાંભળવા માટે મળે જ્યારે, તો આપણે થોડા રિલક્ટન્ટ થઈ જઈએ છીએ કે આ બધું ન હોય એમ. એટલે બધી વાત સાચી છે ભાઈ, પણ આ કેવી રીતે શક્ય બને? હવે વિચાર કરીએ, જો એક નાનકડો બિઝનેસ અથવા ઓફિસ અથવા દુકાનો, એના દ્વારા જો આપણું મન આટલું બધું વિપરીત દિશામાં ગ્રંથિ બાંધી લેતું હોય કે આ તો પોસિબલ જ નથી ને આ આમ જ છે તેમ છે, તો જેની સત્તા પૂર્ણ ભારતભરમાં છે, ઓલમોસ્ટ પૂર્ણ ભારતભરમાં, એ વ્યક્તિને તો કેટલું સંભાળવાનું આવતું હોય અને એનો નિત્યક્રમ કેટલો ટાઈટ શિડ્યુલવાળો હોય, અને તેમ છતાં એ વ્યક્તિ આર્ય સુહસ્તેશ્વરી મહારાજને જ્યારે સાંભળવા જાય, કદાચ એ રોજ પ્રવચન નહીં સાંભળતા હોય આપણી જેમ. આપણે બહુ સૌભાગ્યશાળી છીએ. સમ્રાટ સંપ્રતિ કદાચ આપણા જેવા એટલા સૌભાગ્યશાળી ન પણ હોય કે એમને રોજ પ્રવચન મળે, પણ એ એટલા પુરુષાર્થવાદી હતા, એ એટલા પવિત્ર બુદ્ધિવાળા હતા કે જેટલું પણ સાંભળતા એ સાંભળી અને એને જીવનમાં ઉતારવા માટેનો પૂર્ણ પ્રયાસ, પ્રામાણિક પ્રયાસ કરતા હશે. જે પ્રામાણિકતામાં આજનો આપણો વર્ગ એ બહુ જ ઊણો ઉતર્યો કહેવાય. બહુ જ આપણને સાંભળવાની જેટલી લાય છે એમાંનો 5મો ભાગ પણ આપણો એવો નથી કે જેમાં આપણને એ આચરવાની અથવા એ વિચારણામાં લાવવાની આપણને ગરજ વર્તાય. અને એટલે આજે જબરદસ્ત ભાવિત થયું હતું સંપ્રતિનું મન, અને આવો જબરદસ્ત નિયમ લીધો. એના કારણે હવે એના મનમાં સતત પરમાત્માના ધર્મ, પરમાત્માના શાસન એ પ્રત્યેના સદ્ભાવના વિચારોની છોડો ઉછળવા લાગી. અહોભાવ પૂર્વકનો ધર્મ એ શું ફળ આપે એ સમ્રાટ સંપ્રતિથી સમજી શકાય. પૂર્વભાવની અંદરનો જે જાતિસ્મરણ જ્ઞાનનો ભાવ એમને પ્રગટ થયો, એના દ્વારા આટલી સંપત્તિના માલિક હોવા છતાં એમના મનમાં ઠસાતું ગયું કે ધર્મ એ જ આ બધાનો સુખનું મૂળ છે. મને અત્યારે રાજ્ય મળ્યું એના મૂળમાં મારું એક રાતનું ચારિત્ર હતું. એ વાતને ક્યારેય ભૂલ્યા નહીં, અને એના કારણે ચારિત્ર ધર્મ અને ચારિત્રી ધર્મી એવા ગુરુ ભગવંતો પ્રત્યેનો અહોભાવ એ દિન પ્રતિદિન એ અત્યંત વર્ધમાન ભાવે થવા લાગ્યો. આમ ને આમ દિવસો વીતવા લાગ્યા, મહિનાઓ જવા લાગ્યા. ગામે ગામ નવા જૈન મંદિરો બંધાવાના શરૂ થઈ ગયા, અને હવે એક નવો ધર્મનો યોગ એ સંપ્રતિના મનમાં સ્ફૂર્યો, પ્રગટ્યો. ધર્મ છે ને, એના પ્રત્યેની નિષ્ઠા, એના પ્રત્યેનો અહોભાવ એ જ બીજા ધર્મનું મૂળ બને છે. દીવે દીવો પ્રગટે. એક સુકૃત એની અનુમોદના એ બીજું સુકૃત લાવે. આપણી પરિસ્થિતિ અત્યારે એવી છે કે આપણે સુકૃતો ગોતતા હોઈએ છીએ, શોધતા હોઈએ છીએ. ક્યાં નવાણું થાય છે, ક્યાં ઉપદાન થાય છે, ક્યાં તપશ્ચર્યાઓ થાય છે, આવું શોધતા હોઈએ છીએ. સારી જ વસ્તુ છે, પણ આ બધા વ્યક્તિઓ એ કક્ષામાં હતા કે જ્યાં સુકૃતો એમને શોધતા આવતા હતા. પરમાત્મા ભક્તિનો યોગ એમણે એવો પકડીને રાખ્યો કે હવે એક નવું સુકૃત ગુરુ ભગવંતોની વૈયાવચનું, જૈન ધર્મના શ્રમણીઓના વિહાર આદિ સ્થાનોને સુપરિચિત બનાવવાનો એક આખો નવો યોગ એ હવે સમ્રાટ સંપ્રતિને શોધતો આવ્યો. આવું એટલા માટે આપણે કહી શકાય કારણ કે સમ્રાટ સંપ્રતિ એકવાર રાત્રિના પાછલા પોરે જે સારે સુખેથી સૂતા હતા, ત્યારે અચાનકથી એમને કોઈકની પ્રેરણા થઈ. એમણે ઊંઘમાં કેટલાક શબ્દો સાંભળ્યા, અને ઊંઘમાં સાંભળેલા કેટલાક શબ્દોના કારણે એ એકદમ ઝબકીને જાગી ગયા. અને એ જાગ્યા પછીથી એમના મનની અંદરમાં એ ઊંઘના શબ્દોનો પ્રવાહ એ આગળ વધવા લાગ્યો. એમને વિચાર આવવા લાગ્યો કે આર્ય દેશમાં જેવો સાધુ ભગવંતોનો વિહાર સુલભ થયો છે, એવી જ રીતે જો અનાર્ય દેશોમાં પણ સાધુ ભગવંતોનો વિહાર સુલભ થાય તો એ અનાર્ય દેશની પ્રજાનું પણ કલ્યાણ થાય. આ વિચારણા રાત્રિનો છેલ્લો પ્રહર છે અને કોકે આપેલી પ્રેરણા છે. આ
જેને પોતે સમજી રહ્યા છે કે આ ક્યાંકથી આવેલી છે, કંઈક દૈવી પ્રેરણા છે, આનું મૂળ ક્યાંથી આવ્યું હશે. એ વિચારતા આપણને એવું લાગે કે જ્યારે એમણે પરમાત્માની ભવ્ય રથયાત્રા કાઢી અને ત્યારે જ્યારે અલગ અલગ રાજ્યોના રાજાઓ, આંધ્રપ્રદેશથી માંડીને બીજા અનેક રાજ્યોના અજૈન પરંપરાને પાળતા એવા રાજાઓ આવ્યા હતા, ખંડિયા રાજાઓ, ત્યારે આર્ય સુહસ્તેશ્વરી મહારાજે જે પ્રેરણા કરી હતી કે જો તમે આમને રાજા માનતા હો તો તમારા રાજ્યમાં પણ જીન મંદિરો આવી રીતે બનાવડાવજો. તમારે ત્યાંના સાધુ ભગવંતોને નમસ્કાર કરજો જૈન મુનિઓ આવે તો, અને જૈન ધર્મનો તમે પણ સ્વીકાર કરજો. આ વાત એ એમના મનમાં ઠસી ગઈ. પોતે તો બધું કરે જ છે, પોતે ક્યાંય ઊણા નથી ઉતર્યા, પણ આ વાત એ કદાચ બીજ હોય કે જે બીજના કારણે અત્યારે એમને મહિનાઓ પછી એ બીજ ઉગી નીકળ્યું અને કોઈક દૈવી પ્રેરણાથી એમને આ ભાવ પ્રગટ્યો. સમ્રાટ છે, ઈચ્છાઓ થાય ને એટલે પૂરી કરવા માટેનું જે પુણ્ય હોય ને એ પણ સાથે એમને પ્રાપ્ત હોય. જાગ્યા, મંત્રીઓ વગેરેને ભેગા કર્યા, વિચારણા પોતે પણ ઘણી શરૂ કરેલી હતી રાત આખી જાગીને, અને અચાનકથી એમને એમ લાગ્યું કે હવે આઈ એમ ડન, મારી પાસે એક યોજના સેટ છે. એટલે એમણે પોતાના ગુરુ ભગવંતને કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વિના એમને એવું થયું કે હું મારા ગુરુ ભગવંતને આપણી ભાષામાં કહીએ તો એક સરપ્રાઈઝ આપું. એટલે એમણે કેટલાક ઉપદેશકો જૈન ધર્મના એ ભેગા કર્યા. એ ભેગા કર્યા પછીથી એમણે આંધ્રપ્રદેશ આદિ જે અનાર્ય દેશો હતા, એ પ્રદેશોની અંદરમાં ઉપદેશકો દ્વારા જૈન સાધુઓના આચાર વિચારો શું છે એની પ્રરૂપણા કરવા માટે એ લોકોને રાજ્ય તરફથી મોકલ્યા. આ સિસ્ટમેટિક પ્લાન જુઓ કે એ જનરલ કોઈને વ્યક્તિને નથી મોકલતા, કારણ કે પછી સત્તા વગર એ માણસને કોણ સાંભળશે. રાજ્ય સરકાર એટલે પોતાની રાજ્ય સત્તા તરફથી એમણે કેટલાક રિપ્રેઝેન્ટેટિવ તરીકે જૈન ધર્મના સિદ્ધાંતોને જાણતા એવા ઉપદેશકોને મોકલ્યા. એ ઉપદેશકોએ ત્યાં જઈ અને પરમાત્માનો ધર્મ એ શ્રમણ સંસ્થાઓ માટે કઈ રીતે પાળવા યોગ્ય છે એની બધી વાતો કરી. જૈનોના સાધુ ભગવંતો કેવા હોય, એમના ગુરુઓ કેવા હોય, એને ઠેર ઠેર વાતો કરવાની શરૂ કરી. ઉપદેશકો એટલા રસપ્રદ રીતે આ વાતને મૂકતા હતા કે લોકોને ઝીલવામાં બહુ જ સરળતા પડી, લોકોને ગમવા લાગ્યું. આવી રીતના પ્રવચનો કે જે પણ સત્સંગો થતા હતા એ બધામાં આવાવાળા વર્ગની સંખ્યા વધવા લાગી. આપણને ઉપદેશકો કમાલ લાગે કે એવા ટ્રેન્ડ હશે કે એક અનાર્ય ભૂમિની અંદરમાં જઈ અને અનાર્ય વ્યક્તિઓની સામે આર્ય ધર્મની અંદરમાંના શ્રેષ્ઠ ધર્મની પ્રરૂપણાઓ એ લોકો એવી રીતે કરતા, એવી થ્રિલિંગ મેનરથી કરતા હશે કે અનાર્ય વ્યક્તિઓને પણ રસ પડે. આ સૌથી મહત્ત્વની વાત આપણે છે ને સીધો એ લાસ્ટ પોઈન્ટ જ યાદ રાખ્યો છે કે સંપ્રતિ એ અનાર્ય દેશોમાં કે બીજા દેશોની અંદરમાં પણ જૈન ધર્મનો પ્રચાર કર્યો, પણ કઈ રીતે કર્યો. જો એના ઊંડાણમાં ગયા હોત ને તો છેલ્લા 25-30 વર્ષમાં આપણને પણ આવું કંઈક કરવાનું મન થયું હોત. આજે આપણી સ્થિતિ એટલી બિસ્માર છે કે આપણે જૈનોને જૈન નથી રાખી શકતા, એટલે એટલી બધી લાચારીમાં જીવીએ છીએ કે હવે અજૈનોને જૈન બનાવવા માટેનો તો વિચાર કોના મગજમાં સ્ફૂરશે. પણ સંપ્રતિએ જે કાર્ય કર્યું એટલીસ્ટ એને તે દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન ખાસ કરવો જોઈએ. ફર્સ્ટ સ્ટેપ, ઉપદેશકોને મોકલ્યા. એ ઉપદેશકો ટ્રેન્ડ હતા, સ્કિલ્ડ હતા. એ ફક્ત બોલી શકતા હતા, જ્ઞાન હતું એવું નહીં, એમની પાસે અભિવ્યક્તિ હતી, એક્સપ્રેશન પાવર હતો. કઈ રીતે સામી પ્રજાને રસ પડે એ રીતે બોલવું એ બહુ મહત્ત્વનો મુદ્દો એ લોકો પાસે હતો. બોલવું મહત્ત્વનું નથી, બોલવાનું કાર્ય તો કોઈ પણ વિદ્વાન કરી શકશે, પણ વિદ્વત્તાની સાથે બોલવાની છટા એ લોકોને પ્રભાવિત કરવા માટે બહુ આવશ્યક છે. વિદ્વત્તા એ જાત માટે ઉપકારી છે, જ્યારે બોલવાની છટા હોવી, પ્રભાવકતા હોવી એ જગત માટે ઉપકારક છે. અહીંયા ઉપદેશકોને કોમ્બિનેશનમાં લીધા અને અલગ અલગ રાજ્યોમાં આ રીતે મોકલ્યા. હવે આગળ વધ્યા, સેકન્ડ સ્ટેપ પર આવ્યા. સેકન્ડ સ્ટેપમાં રાજ્ય તરફથી એટલે કે એમના તરફથી અનાર્ય દેશોના જે અધિકારીઓ હતા એ અધિકારીઓને આજ્ઞા ફરમાવી કે મારા ઉપદેશકો એટલે કે મારા સુભટો એ જ્યાં જ્યાં તમારી પાસે કર માંગે, ટેક્સ માંગે,
તેવી રીતે તમારે એમને આપવા પડશે. એટલે અનાર્ય દેશોની અંદરમાં ટેક્સ રૂપે આ જે ઉપદેશકો ગયા હતા એમણે એમની સાથે કેટલાક હવે સેકન્ડ લેયરની અંદરમાં, સેકન્ડ સ્ટેપની અંદરમાં જૈન સાધુના વેશની અંદર કેટલાક વ્યક્તિઓને સાથે મોકલ્યા. સીધે સીધા નથી મોકલ્યા. આ એક પ્લાન જુઓ, કેટલો સિક્યોર્ડ પ્લાન હતો અને કેટલો એક્ઝિક્યુટેડ પ્લાન હતો કે એમાં ક્યાંય પણ ફેલિયરની શક્યતા ન રહી. એ સુભટ્ટો સૌથી પહેલાં ગયા ઉપદેશકો, એમણે લોકોની અંદરમાં વાતો કેળવાવી, લોકોના મન કેળવાવ્યા. એ પછીથી એમની જ સાથે સાધુઓને મોકલ્યા, સાધુના વેશની અંદરમાં શ્રાવકોને મોકલ્યા કે વ્યક્તિઓને, બહુરૂપિયાઓને મોકલ્યા. અને અદ્દલો અદ્દલ જે રીતે સાધુઓ જીવન જીવે એવી રીતે ત્યાં એમણે જીવન જીવવાનું શરૂ કર્યું. પ્રજા અનાર્ય હતી, ચોક્કસપણે વિરોધો થયા હશે, ચોક્કસપણે કેટલીક ક્રૂરતાઓ આચરવાના પ્રયત્નો કરવાનું મન લોકોને થયું હશે, પણ રાજ આજ્ઞા હતી. આ એક એટલું મોટું ફેક્ટર થયું કે એના કારણે લોકો પોતાની નબળાઈઓને ઢાંકી રાખવા અથવા રોકી રાખવા માટે કમ્પલસરી એ લોકો અટકાણા, બંધાણા. અને ધીરે ધીરે આ સાધુ ભગવંતોના વેશમાં આવેલા વ્યક્તિઓએ એટલી બધી પ્રીતિ જીતી લોકોની, એટલી સરસ રીતે ઉપદેશની વાતો કરી, એમના આચારોને સમજાવ્યા, અમે આ કેમ કરીએ છીએ એના લોજિક્સ આપ્યા. એવી રીતે ગોચરી વળતા થયા કે લોકોને ક્યાંય કષ્ટ ન પડે, લોકોનું પોતાનું ભોજન ક્યાંય બાધા ન પામે. એટલી સરસ રીતે આચારો કરાવવા લાગ્યા કે લોકોને એવું લાગ્યું કે આ લોકો તો બહુ સારા છે, આ લોકો તો ખરેખર કેટલા ઉપકારી છે આ જગતની ઉપર, કે કંઈ જ લેતા નથી અને કેટલું બધું આપે છે. લેવાના નામ પર ફક્ત સામાન્ય ગોચરીઓ અને આપવાના નામ પર કેટલી બધી કૃપા, કેટલા બધા સરસ વાક્યો, શબ્દો, એ બધાના દાન દ્વારા આપણા મનને એ કેટલું બધું બદલાવવાનો પ્રયત્ન કરે છે. બસ આ જે કામ સમ્રાટ સંપ્રતિએ કર્યું સેકન્ડ લેયરનું, એના કારણે ગુપ્ત રીતે મોકલાયેલા આ સાધુના વેશમાં રહેલા વ્યક્તિઓએ અનાર્ય દેશમાં પણ સાધુતા પ્રત્યેનો સદ્ભાવ ઊભો કરાવડાવ્યો. 42 દોષ રહિત આહાર, પાણી અને વસ્ત્ર આદિ કઈ રીતે સાધુને કલ્પે, આધાકર્મી વગેરે દોષ સાધુઓને કઈ રીતે લાગે, એવી સૂક્ષ્મતમ વાતો પણ એમણે આ વ્યક્તિઓ દ્વારા પોતાના આચાર સંપન્નતાના પ્રભાવમાં લોકોને લાવી અને સમજાવી. અને આ સાધુ વેશધારી ઉપદેશકોએ અનાર્ય દેશોમાં એવી રીતે ધર્મ પ્રભાવ વધાર્યો અને સાધુ સંપ્રદાયના આહાર આદિની સગવડતાનો પાઠ શીખવ્યો કે જેના કારણે ત્યાંની પ્રજા ધર્મમાં અતિશય દ્રઢ બની. અત્યારે આપણને સાઉથની અંદરમાં કેટલા બધા જગ્યાએ ખોદીએ છીએ તો જિનાલયો મળે છે. આ જે કોમ્બિનેશન છે, જિનાલયો બંધાવવા અને સાથે સાથે જિનાલયમાં અથવા ઉપાશ્રયમાં આવવાવાળા વર્ગને ભાવિત રાખવો, આ કોમ્બિનેશન એ સમ્રાટ સંપત્તિનો માસ્ટર સ્ટ્રોક હતો. આજે આપણે જિનાલય બંધાવવું હોય તો સમ્રાટ સંપત્તિનું ઉદાહરણ આપીને ઉપદેશ અપાય છે, આલંબન અપાય છે કે જુઓ એમણે 1.25 કરોડ બનાવ્યા, તો તમે કંઈક તો બનાવો, કંઈક તો લખાવો. આટલે સુધી આપણી ગાડી અટકી જાય છે. આપણને છે ને પૂર્વના મહાપુરુષોનું આલંબન ત્યારે જ યાદ આવતું હોય છે કે જ્યારે કંઈક ફંડફાળો કરવો હોય. એટલે આ એક આપણી બહુ મોટી નબળાઈ, બધી જગ્યાએ આ સ્થિતિ છે એવું નહીં, પણ આ એક બહુ મોટી નબળાઈ છે, એ આપણે સ્વીકારવું રહ્યું. અને એ પછીથી હવે જિનાલયમાં આવશે કોણ એનો વિચાર કરવાવાળું કોઈ ન રહ્યું. હાઈવે સાઈડ ઉપર દેરાસરો થાય, સોસાયટીએ દેરાસર થાય છે, સાવ નજીકમાં દેરાસરો થાય છે. અનુમોદના છે જ, જ્યાં જ્યાં પરમાત્માના જીનબીમ થાય, આ આખું ભરત ક્ષેત્ર એ જૈન દેરાસરોથી સુશોભિત થાય. એ વસ્તુનો તો આનંદ કોને ન હોય. એટલે જિનાલયો બને છે એનો કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એ છે કે જે સંપ્રતિએ બંને દૃષ્ટિકોણ ભેગા રાખ્યા હતા. નંબર 1 જિનાલયો બંધાવવાના, અને નંબર 2 જિનાલયોમાં આવવાવાળી પ્રજાને તૈયાર કરવી, નેક્સ્ટ જનરેશનને. એણે તો અનાર્યોને તૈયાર કર્યા, આપણે તો આર્ય વ્યક્તિઓને તૈયાર કરવાની પણ મહેનત કરવામાં ઉણા ઉતરીએ છીએ. એટલે અહીંયા એમણે જે 2 લેયર 3 લેયરની આ વ્યવસ્થા આખી કરી, એના કારણે આર્યોથી પણ વધારે ધર્મ ભાવનાશાળી બન્યા અનાર્યો. આ વાક્ય નિશ્ચિત ચૂર્ણીમાં લખ્યું છે. આર્યોથી પણ વધારે આ અનાર્ય દેશોના લોકો એ
જૈન ધર્મ પ્રત્યે અભિભૂત બન્યા. સંપ્રતિ મહારાજાની એક્સ્ટ્રીમ આ હતી. એમણે 1.25 કરોડ જીનબિંબો અને જિનાલયોને બધું બનાવ્યું, એ તો કોઈ પ્રશ્ન જ નથી એની તુલના કરવું. પણ એમનો સૌથી મોટો દાવ જૈન ધર્મના માટેનો હતો આ, કે એમણે અનાર્યોને આર્ય કરતાં પણ વધુ ધર્મશીલ બનાવડાવ્યા. ખરેખર જો સંપ્રતિ યાદ રખાતા હોય તો એમની યાદગીરીમાં આ એક મુદ્દાને પ્રથમ હરોળમાં રાખવી જોઈએ કે એમની પાસે વિઝન હતું. અને આજે આપણી પાસે પૈસો છે, વિઝન નથી. ખરેખર સમ્રાટ સંપ્રતિ પાસેથી લેવા જેવું હોય તો એનું વિઝન હતું કે એમણે અનાર્ય દેશોની અંદરમાં આ વિહારો સુલભ થાય એ માટે એમણે કેવો જબરદસ્ત પ્લાન ઊભો કર્યો. એક સમ્રાટ કોને કહેવાય એને છાજે એવું એક આખું સરસ મજાનું કાર્ય એમણે આ કર્યું. હવે આ કાર્ય કર્યા પછીથી 2-4-6 મહિના સુધી તો આ બધું ચાલ્યું. કોઈને બહુ જાણકારીમાં નહીં, કારણ કે સમ્રાટ પોતે જ આ આખી વસ્તુનું સંચાલન કરતા હતા, એટલે બહુ લાઉડ નહોતા થયા. ત્યારે વોટ્સએપ હોત ને તો પણ કદાચ સમ્રાટ સંપ્રતિએ વોટ્સએપ પર ન ફેરવ્યું હોત કે જો આપણે આ કર્યું છે, લોકોને અનુમોદના થાય એટલા માટે હું આ જાહેર કરું છું. આવું કોઈ નાટક એમણે કર્યું ના હોત. કારણ કે સુકૃતો એ જ છે જે છુપા હોય, જે જાહેર થાય એ સુકૃતો ના હોય. આપણે ત્યાં જાહેરમાં થાય ને જે નબળા કામો, એ નબળા કામોને જાહેર માટે ભવાડા કહેતા હતા. કે નબળું કામ કોઈ પણ જાહેરમાં થાય, લોકો એમ કે આ તો શું ભવાડા કરે છે, આ બધું જાહેરમાં કરાતું હશે. અને એવી જ રીતે કોઈક સારું કામ થાય તો એ સુકૃત કહેવાય, પણ જો જાહેરાત માટે થાય તો એ દેખાડો કહેવાય. ન ભવાડા સારા ન દેખાડા સારા. આ વસ્તુ આપણે સમજવી જ પડશે. કદાચ કેટલુંક આકરું છે, કેટલાક શબ્દો આકરા છે, કેટલોક ભાવ પણ આકરો છે, પણ સમ્રાટ સંપ્રતિ માટે જ્યારે વિચારીએ ત્યારે ખરેખર એવું લાગે કે આપણે એક જ ભાગ પકડી અને એક જ ભાગને એકાંતમાં જઈને આપણે જે રીતે અનેકાંતવાદથી વિમુખ થઈ રહ્યા છે અથવા વિપરીત થઈ રહ્યા છે, સ્થાન ઊભા કરીએ તો સ્થાનમાં આવનારા વર્ગનું શ્યોરિટી પણ ઊભી કરવાની જવાબદારી એ સ્થાન ઊભું કરનારની હોવી જોઈએ. સ્થાન ઊભા કરવા સમયે જો આપણે ભગવાન ભરોસે નથી ચાલતા, ત્યારે પુરુષાર્થ કરીએ છીએ, તો પછી અહીંયા આવશે કોણ? એ વાતમાં ક્યારે ભગવાન ભરોસે ન ચલાય કે એ તો 21,000 વર્ષ શાસન ચાલવાનું છે, કોઈક ને કોઈક આવી જશે. આ કઈ રીતે ચાલે? ન્યાયની વાત હોય એટલે આવું બધું કંઈક ને કંઈક આપણે વિચારતા થઈએ અને આ વિઝન કેળવતા થઈએ એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.